ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. અતિવલય પોઈન્ટમાં આપણે 1 થી 6 દાખલા કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે 7 થી આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. 1 થી 6 દાખલામાં કેવું હતું વિદ્યાર્થી મિત્રો, આપણને અતિવલયનું સમીકરણ આપ્યું હતું. એના ઉપરથી આપણે નાભીના યામ, નિયામિકાના સમીકરણ, નાભિલંબની લંબાઈ, પ્રધાન અક્ષની લંબાઈ, મુખ્ય અક્ષની લંબાઈ, અનુબદ્ધ અક્ષની લંબાઈ બધું મેળવતા હતા. હવે વિદ્યાર્થી એમાંનું કંઈક આપ્યું હશે, આપણે અતિવલયનું પ્રમાણિત સમીકરણ લાવવાના છે. તો 7મા દાખલાની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. આપેલ શરતો પ્રમાણે અતિવલયનું સમીકરણ મેળવો. શિરોબિંદુ આપ્યા છે, નાભી. આ વસ્તુ જોઈ લેવાની. નાભી એક્સ અક્ષ ઉપર હોય એટલે તમારો અતિવલય એક્સ અક્ષ ઉપર છે એમ કહી શકાય. તો નાભીના એમ શિરોબિંદુને એમ ±A0 છે એક્સ અક્ષના. તો સામે ±2 0 મતલબ A બરાબર 2 મળી ગયા. નાભીના એમ એક્સ અક્ષ ઉપર હોય તો ±C0 બરાબર શું એ ±3 છે. C બરાબર 3. તો A અને C મળી જાય, B મળી જાય વિદ્યાર્થી મિત્રો. જો અહીં નાભીઓ ±3 0 એ એક્સ અક્ષ પર આવેલી છે. તેથી અતિવલયનો પ્રધાન અક્ષ ને મુખ્ય અક્ષ એક્સ અક્ષ છે. શિરોબિંદુ ±A0 બરાબર ±2 0 એટલે A બરાબર 2, A વર્ગ બરાબર 4. નાભીઓ ±C0 બરાબર ±3 0, C બરાબર 3. હવે Cનું સૂત્ર યાદ રાખજો, C વર્ગ બરાબર A વર્ગ વત્તા B વર્ગ છે. ઉપર હોય ત્યાં માઇનસ આવે. એટલે રેડી, એને તમે સાદુરૂપ આપો એટલે B વર્ગ બરાબર 5. તો આપણે ફાવે જ. જો Cની જગ્યાએ હું સાદુરૂપ દઉં તો C કેટલા છે આપણી પાસે 3, તો 3નો વર્ગ 9 વર્ગ. A વર્ગ એટલે કેટલા, તો કે 2નો વર્ગ 4 અને B વર્ગ. આ 4 સામેની છે માઇનસ થાય એટલે 9 - 4 એટલે B વર્ગ બરાબર 5. તો A અને B જ ગોતવાના છે. હવે કયા અક્ષ ઉપર અતિવલય છે તો એક્સ અક્ષ. તો આપણું સૂત્ર બને x વર્ગના છેદમાં A વર્ગ માઇનસ y વર્ગના છેદમાં B વર્ગ બરાબર 1. સાવ સરળ. A વર્ગ એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો, તો કે 4 અને B વર્ગ એટલે 5 બરાબર 1. ચાલો એથી આગળ વધી વિદ્યાર્થી મિત્રો. 8મો દાખલો. આપેલ શરતોનું પાલન કરતા અતિવલયનું સમીકરણ ગોતવાનું છે. શિરોબિંદુ આપણને y અક્ષ પર આપેલું છે અને નાભી y અક્ષ ઉપર છે. તો એનો મતલબ આપણા શિરોબિંદુને એમ 0 ± A થાય. 0 ± 5 એટલે કે A બરાબર 5. નાભીના એમ 0 ± C બરાબર 0 ± એટલે C બરાબર 8. અહીંયા B મળી જાય તો B બરાબર કેટલા, 64માંથી 25 બાદ એટલે 39, B વર્ગ બરાબર 39. હવે અતિવલયનું પ્રમાણિત સમીકરણ થાય y વર્ગ, કારણ કે y અક્ષ ઉપર નાભી. આ એમ નામ જ રહીએ, x વર્ગ છેદમાં B વર્ગ બરાબર 1. આટલું યાદ રાખજો. y વર્ગ છેદમાં A વર્ગ માઇનસ x વર્ગ છેદમાં B વર્ગ બરાબર 1. ચાલો કમ્પ્લીટ આટલું વિદ્યાર્થી મિત્રો. એથી આગળ એના જેવો જ બરાબર આપેલ શરતો પ્રમાણે અતિવલયનું સમીકરણ શોધો. શિરોબિંદુ તો 0 અને ±3 જ છે. નાભીઓ 0 ± 5. શિરોબિંદુ એટલે A બરાબર 3 થઈ ગયા અને અહીંયા C બરાબર 5. y અક્ષ ઉપર નાભી છે તમે લખવું પડે એ નાભીઓ 0 ± 5 છે. એ y અક્ષ પર આપેલી છે. માટે અતિવલયનો મુખ્ય અક્ષ પ્રધાન અક્ષને ધ્યાન રાખજો, મુખ્ય અક્ષ y અક્ષ થશે. એટલે કમ્પ્લીટ એટલું, એટલે કે A બરાબર 3 અને C બરાબર 5. C વર્ગ બરાબર આપણું સૂત્ર શું છે, તો કે A વર્ગ વત્તા B વર્ગ એ 25, A એટલે 9 એ B વર્ગ બરાબર કેટલા મળશે, 16 મળશે વિદ્યાર્થી મિત્રો. માટે y અક્ષ ઉપર અતિવલયનું સમીકરણ થઈ જાય y વર્ગ છેદમાં A વર્ગ માઇનસ x વર્ગ છેદમાં B વર્ગ બરાબર 1 છે. y વર્ગ છેદમાં A વર્ગ માઇનસ x વર્ગ છેદમાં B વર્ગ બરાબર 1. A એટલે 3, 3નો વર્ગ 9 અને B વર્ગ તો આપણે વર્ગ બરાબર જ છે એટલે કે 16. ચાલો નાભીઓ આપણને x અક્ષ ઉપર આપી દીધી છે. એ મુખ્ય અક્ષની લંબાઈ આપી છે. દરેક વખતે ડાયરેક્ટ એ ન મળે. નાભીઓ આપણને x અક્ષ ઉપર આપી છે એનો મતલબ પ્રધાન અક્ષ નહીં પણ
મુખ્ય અક્ષ x અક્ષ પર આવેલો છે. અતિવલયનો મુખ્ય અક્ષ કયા અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર છે, બરાબર. એટલે c બરાબર આપણને 5 મળી ગયું. હવે ધ્યાન રાખજો ખાસ, મુખ્ય અક્ષની લંબાઈ અતિવલયની કેટલી છે? તો કે 2a. એ આપણને 8 મુખ્ય અક્ષની લંબાઈ બરાબર 8, તો એનો મતલબ a હવે મળે. a બરાબર કેટલા થઈ જાય? 4 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. એ અહીંયા આ રીતના મુખ્ય અક્ષ, અહીંયા ધારો કે આ જગ્યાએ એમ કીધું હોત કે અનુબદ્ધ અક્ષની લંબાઈ, તો 2b બરાબર 8 થતી. ધ્યાન રાખજો ખાસ, b બરાબર 4. આ ભૂલાય નહીં, સૂત્ર આવડતા હશે તો જ આ દાખલા થાય વિદ્યાર્થી મિત્રો. હાલો અહીંથી આગળ, મુખ્ય અક્ષની લંબાઈ 2a બરાબર 8 છે, મતલબ a બરાબર 4, a વર્ગ બરાબર 16. નાભીઓ x અક્ષ ઉપર છે એટલે ± c0 બરાબર ± 5 0, એટલે c બરાબર 5. તો c વર્ગ બરાબર સૂત્ર બને a વર્ગ પ્લસ b વર્ગ. c વર્ગ એટલે 25, ચાલો a વર્ગ એટલે 16 અને b વર્ગ એમના, તો b વર્ગ બરાબર 9. b વર્ગ બરાબર કેટલા થઈ જાય? 9. તો x વર્ગના છેદમાં 16, x વર્ગના છેદમાં a વર્ગ એટલે 16 માઇનસ y વર્ગના છેદમાં b વર્ગ, y વર્ગના છેદમાં b વર્ગ એટલે 9 બરાબર 1. ચાલો રેડી, આટલું કમ્પ્લીટ. ચાલો એથી આગળ, નાભીઓ ±13, 0 ±13, અનુબદ્ધ અક્ષ જો અહીંયા આવ્યું જ છે. અનુબદ્ધ અક્ષની લંબાઈ અહીંયા આવે 0 ± c બરાબર 0 ± 13 થાય. રેડી, એટલે c બરાબર તો 13 થઈ જ ગયું. હાલો, અનુબદ્ધ અક્ષની લંબાઈનું સૂત્ર છે 2b બરાબર 24, એટલે b બરાબર કેટલા થઈ ગયા? તો કે 12, 12 દુ 24. તો અતિવલયનો અક્ષ મુખ્ય અક્ષ y અક્ષ થઈ ગયો. અનુબદ્ધ અક્ષની લંબાઈ 2b બરાબર 24. 2b બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો? 24, એટલે કે b બરાબર 12, મતલબ b વર્ગ બરાબર 100 કેટલા થાય? 44 થાય. 144 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. c બરાબર આપણને 13. હાલો, તો c વર્ગ કેટલા મળે? તો c વર્ગ બરાબર a વર્ગ વત્તા b વર્ગ. c વર્ગનો 13નો વર્ગ 169, a વર્ગ એમના, b વર્ગ એટલે 144. 169 આ બાજુ 144 બાજુ સાઈડ જાય એટલે કેટલા વધે? 169 માંથી 144 બાદ થાય એટલે 25 વધશે. છે પછી માગેલ અતિવલયનું સમીકરણ. y અક્ષ ઉપર નાભી છે એટલે y વર્ગના છેદમાં a વર્ગ માઇનસ x વર્ગના છેદમાં b વર્ગ બરાબર 1. આ ભૂલાય નહીં, એ ભૂલથી y વર્ગના છેદમાં b વર્ગ નો લખાઈ જાય વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. આમ લખો તોય ચાલે, પણ આમાં સૂત્ર પછી ચેન્જ થઈ જશે. એવું નથી કે આ લખો તો જવાબ જ આવે, પણ આમે સૂત્ર ફરી જાય, એટલે આપણે સૂત્ર ચેન્જ ન થાય એટલા માટે એ બી એમ નામ રાખ્યા છે. ચાલો, આપેલ શરતોનું પાલન કરો તો અતિવલયના સમીકરણ મેળવો. નાભીઓ x અક્ષ ઉપર આવેલી છે તો દેખાય જ છે આપણને. હવે આપ્યું છે નાભી લંબની લંબાઈ. હાલો, x અક્ષ પર આવેલી છે એનો મુખ્ય અક્ષ એટલે કે પ્રધાન અક્ષની જગ્યાએ મુખ્ય અક્ષ x અક્ષ પર છે, બરાબર છે. ચાલો, નાભીઓ ± 3√5 0 છે, બરાબર. નાભી લંબની લંબાઈ આપણને આપી છે 8. ચાલો, તો c બરાબર 3√5, એ તો ફાઇનલ. નાભી લંબની લંબાઈનું સૂત્ર છે 2b વર્ગ છેદમાં a. શું છે વિદ્યાર્થી? 2b વર્ગ છેદમાં a બરાબર 8, એટલે અહીંયાથી ગયા 4, એટલે b વર્ગ બરાબર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 4a થઈ ગયા. ચાલો, આટલું કમ્પ્લીટ. આપણી પાસે સૂત્ર છે c વર્ગ બરાબર a વર્ગ વત્તા b વર્ગ. c વર્ગ એટલે 3નો વર્ગ ઇન્ટુ 9 ઇન્ટુ 5 એટલે 45, 9 × 5 = 45. a વર્ગ એમના. હવે b વર્ગની જગ્યાએ હું 4a લખીએ કહું વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે નક્કી કર્યું b વર્ગ બરાબર 4a. તો હવે 45 આ બાજુ લઈ લો તો a વર્ગ વત્તા 4a માઇનસ 45 બરાબર 0. હવે 45 ને ભાગ પાડો 4, તો 9 × 5 = 45. તો કે ભાઈ a પ્લસ 9 અને a માઇનસ 5 બરાબર 0. જો a પ્લસ 9 a માઇનસ 5 બરાબર 0, તો a બરાબર -9 અને a બરાબર 5. હવે a બરાબર હું -9 આ સમીકરણમાં મૂકું તો b વર્ગ બરાબર 4a, તો b વર્ગમાં નેગેટિવ મળે. જો a વર્ગ બરાબર, હવે b વર્ગ બરાબર 4a પરથી a વર્ગ બરાબર -9,
અહીં મૂકવો જોઈએ -36 જવાબ આવે. વર્ગનો જવાબ નેગેટિવ હોય તો એ બરાબર -9 લેતા બી વર્ગ બરાબર -36 મળે છે. વર્ગ કોઈથી નેગેટિવ નહીં, એટલે જે શક્ય નથી. હવે એ બરાબર હું 5 લઉં તો એ બરાબર 5 લેતા બી વર્ગ મને 20 મળે, કારણ કે 5 ચોક 20 જો આમાં જોવો જો એની જગ્યાએ હું 5 મૂકીશ તો બી વર્ગ બરાબર કેટલા મળે? મને 20 મળશે. 20. તો એ આપણું સમીકરણ સાચું. -36 વાળું શક્ય ન થાય, એટલે આ શક્ય નથી. તો એ બરાબર 5 તો બી વર્ગ બરાબર, એટલે એ બરાબર 5 તો વર્ગ કેટલું થાય? 25. કયા અક્ષ ઉપર નાભી હતી? તો કે x અક્ષ ઉપર. તો આ સમીકરણ x વર્ગ છેદમાં a વર્ગ -y વર્ગ છેદમાં b વર્ગ બરાબર 1 વેલ્યુ પુટ કરી દો. ચાલો એથી આગળ એના જેવો જ દાખલો. નાભીઓ ક્યાંના અક્ષ ઉપર? x અક્ષ ઉપર છે. નાભી લંબની લંબાઈ 12 આપી છે, તો c બરાબર તો 4 જ આપણી પાસે. હાલો 2b વર્ગ છેદમાં a બરાબર 12 થઈ ગયા. તો અહીંયા થઈ ગયા 6, એટલે b વર્ગ બરાબર 6a થઈ ગયા. ઉની જેમ જ દાખલો. હાલો હવે b વર્ગ બરાબર 6a જો આ રહ્યા છે આપણી પાસે. હાલો રેડી? b વર્ગ બરાબર 6. હવે c વર્ગ બરાબર આપણી પાસે સૂત્ર છે a વર્ગ વત્તા b વર્ગ. હાલો કમ્પ્લીટ. c એટલે અહીંયા 16, a વર્ગ b વર્ગની જગ્યાએ 6a, તો a વર્ગ વત્તા 6a -16 બરાબર 0. 8 દુ 16, 8 ને પ્લસ, કારણ કે મોટું એટલે 2 માઇનસ. તો a બરાબર -8 ને પછી કેટલા થશે? a બરાબર 2. હવે a બરાબર હું -8 લઈશ તો b વર્ગ મને નેગેટિવ જ મળશે. તો a બરાબર -8 લો તો b વર્ગ -48, જે શક્ય નથી. a બરાબર 2 લઉં તો b વર્ગ બરાબર મને 12 મળે. એ આપણો દાખલો સાચો. અહીંયા એનો વર્ગ કરી નાખો એટલે 4. b વર્ગ તો વર્ગ બરાબર જ છે. હાલો રેડી? એથી આગળ દાખલા નંબર 14. શરતોનું પાલન કરતા અતિવલયના સમીકરણ મેળવો. શિરોબિંદુના નિયમ આપણને આપ્યા છે, ધ્યાન રાખજો. શિરોબિંદુ છે, નાભી નથી, વાંચીને કરજો. ±a0 બરાબર ±70, એટલે a બરાબર 7. હવે ઈ બરાબર સૂત્ર આપણી પાસે c ના છેદમાં a શું છે? ઈ એટલે કેટલા? 4 ના છેદમાં 3, એટલે c બરાબર 4 ના છેદમાં 3 ઇન્ટુ a. એટલે મારી પાસે 7 છે 7, એટલે 7 મૂકી દઉં. ભાગનું એટલે 7 ચોક 28 છેદમાં 3. c મને મળ્યો 28 છેદમાં 3. જો આ રહ્યું મેળવું 28 છેદમાં 3 c. હવે આપણે a હે આપણી પાસે, c છે, તો c વર્ગ બરાબર a વર્ગ વત્તા b વર્ગ સૂત્ર વાપરો. બરાબર? પછી અહીંયા વર્ગ કરી નાખો એટલે આ એનો વર્ગ થશે 28 છેદમાં 3 નો વર્ગ. એ એટલે 7 નો વર્ગ 49. હવે તમારે b વર્ગ મેળવવાનું થાય તો b વર્ગ આપણે 343 છેદમાં 9 મળશે સાદુરૂપ દીધા પછી. કયા અક્ષ ઉપર છે? તો એવું તમારે શિરોબિંદુ ઉપરથી નક્કી કરવાનું થાય. શિરોબિંદુ કયા અક્ષ ઉપર આવેલા છે? x અક્ષ ઉપર આવેલા છે. તો શિરોબિંદુ ±70 x અક્ષ પર આવેલ છે, માટે અતિવલયનો મુખ્ય અક્ષ x અક્ષ થાય. એ લાઈન પહેલાં લખી જ નાખવાની વિદ્યાર્થી મિત્રો. એટલે પછી અતિવલયનું સમીકરણ x વર્ગના છેદમાં a વર્ગ -y વર્ગ છેદમાં b વર્ગ વેલ્યુ પુટ કરી દો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આટલું ક્લિયર. એ તો આપણે 7 આપેલો, 7 નો વર્ગ 49, અને b વર્ગ આપણને આ મળ્યો 343 છેદમાં 9. આ છેદનો છેદ ક્યાં ગયો? અંશમાં ગયો છે. ઓકે, ચાલો 15મો દાખલો. આપેલ શરતોનું પાલન કરતા અતિવલયના સમીકરણ મેળવો. નાભી આપણને આપી છે. 2, 3 માંથી પસાર થતા અતિવલયનું તમારે સમીકરણ મેળવવાનું છે. નાભી વાયક્ષ ઉપર છે, હવે મુખ્ય અક્ષ વાયક્ષ થાય. હાલો c બરાબર 10, એ તો ફાઇનલ √10, સોરી આ c છે એ નથી, ભૂલાય નહીં. c બરાબર √10, એટલે c વર્ગ બરાબર આપણને 10 મળે, કહેવાનો મતલબ. હાલો વાયક્ષ ઉપર છે એટલે સૂત્ર આવું આપણું બને y વર્ગ છેદમાં a વર્ગ -x વર્ગ છેદમાં b વર્ગ બરાબર 1. હવે આ અતિવલય પસાર કેમમાં થાય? 2, 3 માંથી. તો y જ્યાં દેખાય અહીંયા 3 મૂકો, x જ્યાં દેખાય અહીંયા 2 મૂકો. 9 ના છેદમાં a વર્ગ જે લખવાનું, જે આ અતિવલયનું સમીકરણ થઈ ગયું. બરાબર? જે 2, 3 માંથી પસાર થાય છે. તો 3 નો વર્ગ 9, y ની જગ્યાએ 3, x ની જગ્યાએ 2 નો વર્ગ 4, 4 ના છેદમાં 2 વર્ગ બરાબર 1. હવે કમ્પ્લીટ આટલું. હવે આપણે શું સૂત્ર શું છે? તો c વર્ગ બરાબર
એ વર્ગ વત્તા બી વર્ગ, અહીંયા 10 એ વર્ગ વત્તા બી વર્ગ, આમાંથી ગમે તે એકને કરતાં બનાવ નાખો, બીને કરતાં બનાવો તો બી વર્ગ બરાબર શું થાય? 10 માઇનસ એ વર્ગ થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? 10 માઇનસ એ વર્ગ થાય કે ન થાય? હાલો તો આ છે, જો આ સી વર્ગ, આ મેં સૂત્ર લખ્યું રૂટ ઓફ બરાબર રૂટ ઓફ. હાલો રેડી? સી વર્ગ બરાબર એ વર્ગ તો બી વર્ગ થઈ ગયું. તો બી વર્ગને મેં કરતા બનાવી નાખ્યું. એ પહેલાં કરો તો એ ચાલે. હવે મેં 2, 3 માંથી પસાર કરતાં મને આ ટાઈપનું સમીકરણ મળ્યું. હવે બી વર્ગની જગ્યાએ વેલ્યુ પુટ કરી દઉં છું. બી વર્ગની જગ્યાએ હું વેલ્યુ પુટ કરું તો બી વર્ગની જગ્યાએ મેં 10 માઇનસ એ વર્ગ લખ્યો. હવે લસા લો, આનો ગુણાકાર આની યારે કરું, આનો ગુણાકાર આની યારે, અને આ બેનો ગુણાકાર આ બાજુ, તો શું થાય? 90. આનો ગુણાકાર આની યારે કરું 90 માઇનસ 9 એ વર્ગ, આનો ગુણાકાર આની માઇનસ 4 એ વર્ગ બરાબર એ વર્ગ ઇન્ટુ 10 માઇનસ એ વર્ગ. આ 10નો ગુણાકાર એ વર્ગ અને માઇનસ એ વર્ગ ઇન્ટુ એ વર્ગ, એટલે એની 4 ઘાત થઈ ગયા. હવે એની 4 ઘાતને આ બાજુ લઈ લ્યો એટલે પ્લસ. હવે આ -13 અને આ 10 માઇનસ આવે એટલે -23 એ વર્ગ અને પ્લસ 90 એમના. રેડી? હવે એ વર્ગ લાવવાના, 90 ના 18 95, તો બે નિશાની નેગેટિવ, તો એ વર્ગ માઇનસ 18 ઇન્ટુ એ વર્ગ માઇનસ 5 બરાબર 0, કારણ કે 4 ઘાત છે એટલે 2 ઘાત થઈ જાય. તો એ વર્ગ બરાબર 18 મળે અને એ વર્ગ બરાબર મને 5 મળે. હાલો રેડી? હવે આપણી પાસે સૂત્ર શું હતું? તો બી વર્ગ બરાબર 10 માઇનસ એ વર્ગ હતું. હવે એ વર્ગ બરાબર હું 18 લઈશ, એ વર્ગ બરાબર 18 તો -8 મળે, તો બી વર્ગ નેગેટિવ આવે, શક્ય નથી. જો એ વર્ગ બરાબર 18 હોય તો બી વર્ગ બરાબર 10 માઇનસ એ વર્ગમાં 10 માઇનસ 8 બરાબર જે શક્ય નથી. જો એ વર્ગ બરાબર 5 તો બી વર્ગ બરાબર 5, એ વર્ગ બરાબર 5 તો બી વર્ગ બરાબર 5, તો એનો મતલબ અતિવલયનું સમીકરણ એ આપણું સાચું થાય, કારણ કે બે પોઝિટિવ આવ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું ક્લિયર. છેલ્લા દાખલામાં તો ખાસ થોડી પ્રેક્ટિસ કરજો. ચાલો, તમારે જો પ્રેક્ટિસ માટે દાખલા કરવા હોય તો હવે પછી છે, નાભીઓ વચ્ચેનું અંતર આપ્યું છે, ઉત્કેન્દ્રતા √2 એ આપી છે. એક કામ કરો વિદ્યાર્થીઓ, જેટલું છે એટલી પ્રેક્ટિસ કરો એટલે ઇનફ છે આપણા માટે. 15 દાખલા અને આને રિલેટેડ જે બી ઉદાહરણ છે એ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. ઓકે.